બીજાની શાંતિને ઝૂંટવી લેનારને ક્યારેય શાંતિ મળતી નથી. મહારાજ, તમે તમારા દીકરાઓએ પાંડવો ઉપર ન કરવાની કરી છે. પાંડવો મૂંગા મોઢે આ બધું જ સહન કરી લેશે, પણ ઈશ્વર જ્યારે દંડ આપશે ને ત્યારે મહારાજ પછી રોતા નહીં આવડે. ભગવાનના ભક્ત અને ગરીબ એનો ક્યારેય દ્રોહ ન કરશો. ભગવાન બધું જ માફ કરી શકે, પણ એક ગરીબનો દ્રોહ અને એક ભગવત ભક્તનો દ્રોહ એ ભગવાન ક્યારેય સહન નથી કરી શકતા. એક બહુ બની ગયેલી સ્વામિનારાયણ સંપ્રદાયની સત્ય ઘટના. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી અવારનવાર પધારતા. આ વડોદરામાં એક નાથ ભક્ત સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી, પણ આર્થિક પરિસ્થિતિ એની બહુ દયનીય હતી. આજીવિકામાં એક ભેંસ હતી અને એ ભેંસનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. અને એમાં એક ઘટના એવી ઘટે છે કે રૂપિયાની જરૂર પડી અને આ ભેંસ પણ વેચવી પડે, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. નાથ ભક્તને એમ થયું કે નારૂપંત નાના છે ને, એ આ ગાયકવાડ સ્ટેટના મંત્રી છે અને વળી સત્સંગી છે. આ મારી ભેંસની વાત એને કરું ને તો મને થોડા વધારે પૈસા મળે. એટલે મંદિરે આ નાથ ભક્ત પણ દર્શન કરવા જાય, નારૂપંત પણ એ તો રાજ્યના ઠાઠમાઠ સાથે, એ રાજ્યની બગી હોય, એના માણસો હોય, એની સાથે નારૂપંત પણ દર્શન કરવા જાય. નાથ ભક્ત રાહ જોઈને ઉભા છે. નારૂપંત આવ્યા છે અને મળ્યા છે, વાત કરી છે, મારે એક બહુ સારામાં સારી ઓલાદની એક ભેંસ છે, મારે વેચવી છે. નારૂપંતે કહ્યું છે કાંઈ વાંધો નહીં, માણસોને મોકલ્યા છે, ભેંસ લઈ આવ્યા છે. પણ નારૂપંત નાના રૂપિયા દેવાનું ભૂલી ગયા છે. 1 દિવસ 2 દિવસ 5 10 15 દિવસ થાય છે. હવે રૂપિયાની જરૂર હતી ત્યારે તો પોતાની આજીવિકા હતી, છતાં એ ભેંસને વેચી નાખી. હવે તો આજીવિકા બંધ થઈને ભેંસે બંધ થઈ, આવક બંધ થઈ અને ભગતને બહુ આર્થિક સમસ્યા સતાવા લાગી. એને એમ થયું કે આ નારૂપંત છે ને એ મોટા છે ને, એટલે વ્યવહાર રાજ્યના વ્યવહારના કામકાજમાં કદાચ એના મગજમાંથી એ ભૂલાઈ ગયું છે. નાથ ભક્ત દર્શન કરવા આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી બિરાજે છે. ભગવાનના દર્શન કર્યા, ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વામીના દર્શન કરી અને બારે પગથિયે નારૂપંત નાનાની રાહ જોઈને બેઠા છે. અને એમાં નારૂપંત નાના આવ્યા, સાથે એના માણસો છે રાજ્યના. અને આવી અને જ્યાં પોતાના બૂટ એ કાઢે અને ત્યાં જ બૂટ કાઢીને જ્યાં અંદર પ્રવેશ કરવા જાય મંદિરમાં, ત્યાં જ નાથ ભક્તએ કહ્યું કે નારૂપંતજી, તમારા માણસો પેલી ભેંસ લઈ ગયા છે, એનો લગભગ 1 મહિનો થવા આવ્યો, મારે રૂપિયાની બહુ જરૂર છે. તમે રાજના કામકાજમાં વ્યસ્ત હોય, તમે ભૂલી ગયા છો, તો તમે માણસોને કહેજો ને કે રૂપિયા મને પહોંચાડી દે. અને આ પોતાના માણસો સાથે હતા અને એમાં આ નાથ ભક્તએ પૈસાની ઉઘરાણી કરી અને એ નારૂપંતને ગમ્યું નથી. પોતાનો જોડો લઈ અને જ્યાં આ ભગતને મારવા માટે જાય નાથ ભક્તને, અને ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી, હા નારૂપંત સબૂર, અને મારશો નહીં. અને નારૂપંતે એ પોતાના બૂટ પહેરી લીધા, દર્શન કરવા ન ગયા, ત્યાંથી જ પાછા વળી ગયા. હું એ કહેવા જઈ રહ્યો છું, ગરીબ અને ભગવત ભક્તનો જ્યારે તમે દ્રોહ કરશો ને ત્યારે ઈશ્વર એની સજા આપશે. એ સજા, એ દંડ, એ અસહનીય છે. એ અન્નને દાંતને વેર કરાવશે. હાથમાં રહેલો કોળિયો મોઢા સુધી નહીં પહોંચે. અને આ ભક્તનો દ્રોહ કર્યો ને એનું પરિણામ એ આવ્યું, નારૂપંત નાનાની બુદ્ધિ બગડી અને મહારાણીની સાથે મસલત કરી અને એક કરાર કર્યો કે ના, આપણા જે રાજા સયાજીરાવ બીજા, એને ભોજનમાં ઝેર આપીને મારી નાખવા અને પછી આ રાજ્ય આપણા બેયનું અડધું અડધું.
લખાણ થયું છે, સિક્કા મરાયા છે. નારૂપંત નાના એના કોટમાં મૂક્યું કાગળિયું, અને એમાં બીજે દિવસે આ કપડા ધોવા માટે જ્યારે કાઢ્યા છે, ધોબી આ કપડા લઈ જાય છે. ધોબીનો કાયમનો એક નિયમ કે રાજ્યના કપડા જ્યારે ધોવા લઈ જાય ત્યારે ખીચા જોવે કે આમાં અગત્યની કોઈ વસ્તુ કે કોઈ કાગળ નથી ને. હવે આ નારૂપંત નાનાના કોટમાંથી કાગળ નીકળ્યો, સિક્કા મારેલા છે. હવે આ ધોબી એ અભણ, કાળા અક્ષર કુહાડે મારેલા, એટલે એને ખબર ન પડી કે આમાં શું લખ્યું છે, પણ એટલી ખબર પડી કે આમાં સિક્કા મારેલા છે અને સહી કરેલી છે, એટલે રાજ્યનો આ ખૂબ અગત્યનો કાગળ છે. હું આ મહારાજને આપીશ ને એટલે મહારાજ મને પુરસ્કાર આપશે, મને ઇનામ આપશે. કપડા ધોવા મૂક્યા પડતા અને જલ્દી કાગળ લઈ અને સયાજી રાવ બીજા એની પાસે આવી અને કીધું, મહારાજ આ રાજ્યનો કાગળ છે, આ કપડામાંથી નીકળ્યો. અને મહારાજે જ્યારે વાંચ્યું ત્યારે એમ થયું, આ હા હા, મારી પીઠ પાછળ મારી હત્યાનું કાવતરું એ પણ મારા લોકો. એમ કહેવાય છે કે એની પત્નીને તો દિવાલમાં ચણી નાખી અને રાજ્યના માણસોને મોકલા. નારૂપંત નાના જ્યાં હોય, જે પરિસ્થિતિમાં હોય, ઇસી જ મિનિટે હાથ અને પગમાં બેડીયું નાખીને અહીંયા હાજર કરવું. અને નારૂપંત નાના જમવા બેઠા છે, થાળીઓ પીરસાણી છે, વિધ વિધના પકવાનો થાળીમાં છે, અને પેલો જ કોળિયો જે હાથમાં લઈ અને જ્યાં મોઢા પાસે લાવે એ જ સમયે રાજ્યના માણસો આવ્યા. હાથમાં રહેલો કોળિયો મોઢામાં મૂકવા નથી દીધો અને લોખંડની બેડીઓ જડી અને મહારાજની પાસે હાજર કર્યા છે. અને સયાજી રાવજીએ કહ્યું છે કે મને એમ થાય છે કે તને દેહાંત દંડ આપું, તલવારના એક ઝાટકે તારું માથું ધડથી જુદું કરી નાખું. તારી સજા એ મોત કરતા પણ જરાય ઓછી નથી. પણ ગોપાળાનંદ સ્વામીના શબ્દો મને યાદ આવે છે. ગોપાળાનંદ સ્વામીએ મને ભલામણ કરી હતી કે આ નારૂપંત કદાચ ક્યારેય કોઈ રાજ્યના ગુનામાં આવે ને તો એને મૃત્યુ દંડ ન આપતા. આ ગોપાળાનંદ સ્વામીના શબ્દો યાદ આવે છે અને એટલે હું તને મૃત્યુ દંડ નથી આપતો, પણ પેરા કપડે અત્યારે તું ગાયકવાડ સરકારની જેટલી એરિયો છે એમાંથી બહાર જતો રહે. ક્યારેય પણ આ ગાયકવાડ સરકારના રાજ્યમાં તું પગ ન મૂકતો. એક દિવસનો આ ગાયકવાડ સરકારનો મેઇન મંત્રી એક ભગવત ભક્ત એનો દ્રોહ કર્યો અને એનું પરિણામ આવ્યું કે અન્નને ને દાંતને વૈર થઈ ગયા. પરિવારથી, ઘરથી, રાજ્યથી એને દૂર જવું પડ્યું છે.